બોટાણાનું ગાડું હાંકે રે મારો દેવ દ્વારકા વાળો અને અત્યારે ડાકોરમાં ભગવાનનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે. એક ભક્તની ભક્તિ કેવી કે ભગવાન એ દ્વારકા મૂકીને એ ડાકોર આવે છે. અત્યારે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઇસ્કોન મંદિરના, જ્યાં હરિનામ સંકીર્તનમાં સૌ ભક્તો અત્યારે લીન થઈ ગયા છે. એક અત્યારે દિવ્ય વાતાવરણ એ મંદિરમાં ઊભું થઈ રહ્યું છે. અત્યારે ભગવાનને અભિષેક કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ દ્રવ્યોથી વેદોક્ત મંત્રો બોલાઈ રહ્યા છે અને ભગવાનનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. અને સામે ભક્તોનો કેટલો ઉત્સાહ, એ આ ઉત્સાહ ચરમસીમા ઉપર હોય એ સ્પષ્ટ રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. તો આજ મુદ્દે સંવાદદાતા વત્સલ દેસાઈ, મારા સહયોગી, તેઓ જોડાઈ ગયા છે દ્વારકાથી. દ્વારિકામાં માહોલ કેવો છે તેના રંગ આપણે વત્સલ પાસેથી જાણીશું. વત્સલ, અત્યારે દ્વારિકાનો માહોલ કેવો છે? કારણ કે હવે તો ઘડીઓ ગણાઈ રહી છે, રાજાધિરાજને સુંદર શણગાર કરવામાં આવતો હશે. આખા દિવસની ભગવાનની દિનચર્યા કેવી રહી હતી વત્સલ? બિલકુલ અંકુર, હવે તો આ છેલ્લો 1 કલાક છે, કારણ કે હવે ઘડીઓ ગણાઈ રહી છે. હવે 12 વાગશે અને વાલાના વધામણા કરવામાં આવશે. વહેલી સવારથી જ અહીં ભારે ધસારો છે ભક્તોનો. સવારથી ઉકળાટ હતો, બફારો હતો, પરંતુ અત્યારે હવે મેઘરાજા પણ મહેરબાન થયા છે, આમી છાંટણા થઈ રહ્યા છે, એટલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને તેનો જે હરખ છે એ પણ ભક્તોના ચહેરા પર જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ભગવાનની દિનચર્યા ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી. ત્યારબાદ મંગળા આરતી બાદથી લઈને 6 થી 8 સુધી મંગળા દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ત્યારબાદ 8 વાગ્યેથી ફરી ભગવાનને શૃંગાર કરવામાં આવ્યો. શૃંગાર આરતી પછી શૃંગાર ભોગ કરાયો. ત્યારબાદ જે ક્રમબદ્ધ રીતે ભગવાનની સેવા કરવામાં આવી, બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહ્યું. 5 વાગ્યા પછી ફરીથી 5 થી 5:30 સુધી ઉત્થાપન દર્શન કરાવવામાં આવ્યા. 5 થી 5:30 થી 5:45 સુધીનો જે 15 મિનિટનો સમયગાળો હતો ત્યારે ઉત્થાપન ભોગ ધરાવવામાં આવ્યો. ત્યારબાદથી ફરી ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યારબાદથી લઈને સાંજે 7:15 થી 7:30 વાગ્યા સુધી ભગવાનને સંધ્યા ભોગ ધરાવવામાં આવ્યો અને 7:30 વાગે સંધ્યા આરતી કરવામાં આવી. ત્યારબાદથી રાત્રે 9:30 વાગ્યાથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. હવે રાત્રે 12 વાગ્યે જ્યારે મંદિર ખુલ્લું મુકાશે અને મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે પરિસર ગુંજી ઉઠશે, કારણ કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે. આજે સવારથી જ અહીં કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે. તમામ જે ભક્તો છે એ ભગવાનનો જયઘોષ બોલાવી રહ્યા છે અને અંકુર, ન માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવ્યા છે. મોડી રાતથી લોકો લાઈનમાં લાગેલા હતા, પરંતુ એ ભક્તોના ચહેરા પર થાક નથી, કોઈ ફરિયાદ નથી, માત્ર ને માત્ર છે તો હરખ છે અને ઉત્સાહ છે, કારણ કે વાલાના વધામણાનો દિવસ છે અને સ્વાભાવિક છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય તો કૃષ્ણ ભક્તો માટે તો એ જાણે કે એક પ્રસંગ છે, એક અવસર છે. અને એ જ રીતે આજે અહીં માહોલ બન્યો છે. આજે ભક્તો પણ અહીં છે, આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે ક્યાંથી તેઓ આવ્યા છે અને છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે. હવે ગણતરીની મિનિટો બાકી છે, ઘડીઓ ગણાઈ રહી છે, 12 વાગશે અને વાલાના વધામણા થશે. કેવો અનુભવ થઈ રહ્યો છે? અમને સરસ અનુભવ થઈ રહ્યો છે. અમે સુરત થી છેકથી આવ્યા છીએ જન્માષ્ટમી આઠમના દિવસે દર્શન કરવા માટે. પહેલી વાર આવ્યા છો? નહીં, એમ તો આવ્યા છે પણ આઠમના દિવસે પહેલી વાર આવ્યા છીએ. કેવું લાગ્યું? એકવાર દર્શન કર્યા? હા, એમ દર્શન કર્યા, પણ એમ લાગે છે એમ કે 12 વાગે પણ અમારે દર્શન કરવા છે, એમ નંદ મહોત્સવ જોવો છે એમ. દાદા, દર્શન કરી આયા? દર્શન બાકી છે, કઈ લાઈનમાં ઉભો તો આટલી વાર આવ્યો. 12 વાગે જશો ને? હા, 12 વાગે રાખી અને મારી જુઓ આલાકાની રાત વાગી. તો આજે ભક્તો છે દૂર દૂરથી આવ્યા છે દર્શન કરવા માટે. અન્ય ભક્તો છે, એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો? બરવાળાથી. બરવાળા દર્શન થયા? આ દર્શન કર્યા, પણ નંદ મહોત્સવનો લાભ લઈને જવાનું છે. અચ્છા, કેવું લાગ્યું દર્શન કરીને? જબરજસ્ત, એમાં કોઈ શબ્દોનું વર્ણન ન થઈ શકે. મળી આવ્યા માધવ? હજી દર્શન નથી, 12 વાગે સુધી બાકી છે. અચ્છા, પહેલી વાર આવ્યા છો? પહેલી વાર. કેવું લાગ્યું દ્વારકા નગરીમાં આવીને? બહુ સારું લાગ્યું, બહુ ખુશ છું. હું તો પહેલી વાર આવી છું અને આજે જ આવી છું. હું પણ પહેલી વાર જ આવી છું, આજે જ આવી છું. કેવું લાગ્યું અહીંયા આવીને? સરસ લાગ્યું, બહુ આનંદ આવ્યો. ફરીવાર આવવાનું મન થાય? હા, ફરીવાર આ દિવસે આવવાનું મન થાય છે. તો જે ભક્તો છે કે જે દૂર દૂરથી આવ્યા છે અને એમનામાં જે ઉત્સાહ છે, હજુ આપણી સાથે અન્ય પણ ભક્તો છે, એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવ્યા છો? વલસાડ.
વલસાડ, ઓહો, દક્ષિણ ગુજરાત. દર્શન થઈ ગયા? બાકી છે પહેલી વાર આવ્યા? પહેલી વાર. કેવું લાગ્યું આવીને? બહુ સરસ, અદ્ભુત, એક્સપ્લેન કરાય એવું જ નથી. અચ્છા, તમે પહેલી વાર આવ્યા છો? હું બીજી વાર આવી છું, અચ્છા, પહેલી વાર ક્યારે આવ્યા હતા? ગયા વર્ષે. અચ્છા, એટલે હવે એવું થાય છે કે દર વર્ષે જવું છે? હા, હવે એવું થાય છે કે દર વર્ષે અહીંયા જ આવીએ. અચ્છા, તમે? હું ફર્સ્ટ ટાઈમ આવી છું. તો એમ અહીંયા આવવાની ઈચ્છા કેવી રીતે થઈ? મારી ઈચ્છા હતી કે જન્માષ્ટમી દ્વારકામાં કરવાની હતી, એટલા માટે અમે આવ્યા. બહુ ઈચ્છા હતી. તો હવે તો છેલ્લી ઘડીઓ છે, હવે ગણતરીના સમયમાં 12 વાગી જશે અને વાલાના વધામણા થશે. કેવો અનુભવ થઈ રહ્યો છે? બસ હવે જલ્દી અંદર જઈએ અને દર્શન કરીએ એવી ઈચ્છા છે. તમે ક્યાંથી આવ્યા છો? હું મીઠાપુરથી આવી છું. દર્શન કર્યા? ના, હજી બાકી છે. 12 વાગે જવાનું છે? હા, ઓકે. માધવને મળીને જ જવાનું છે? માધવને મળીને જ જવાનું છે? હા હા, એમ. હા. તો આ જે ભક્તો છે અંકુર, દૂર દૂરથી આવ્યા છે માત્ર ને માત્ર દર્શન કરવા માટે જી. અને વાલાની એક ઝલક મેળવવા માટે. આજે સવારથી જ અહીં ભક્તોનો ધસારો હતો અને હજુ પણ હવે છેલ્લી ઘડીઓ છે, છેલ્લી ક્ષણ છે, ત્યારે પણ લોકો એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મંદિરના કપાટ ખુલે અને ક્યારે તેમને જે શણગારવામાં આવેલા ભગવાન, એટલે કે આજે તો ભગવાનને સુંદર ભાગા પહેરાવવામાં જી, આવ્યા જી, છે, જી. ખૂબ જ સુંદર આભૂષણ જી, પહેરાવવામાં જી. આવ્યા છે, તો આ સુંદર જે દ્વારકાધીશ છે બિલકુલ. તેમને એમને દર્શન કરવા મળે. બિલકુલ બિલકુલ બિલકુલ. અત્યારે માનવ મહેરામણ એ દ્વારકામાં હિલોળે ચડ્યું છે અને અમારા સહયોગી પણ હિલોળે ચડ્યા છે, કારણ કે ભક્તોનો ઉત્સાહ એ સમાતો નથી. એક જગ્યા ઉપર ઉભું રહેવું એ પણ મુશ્કેલ બની રહ્યું છે. એટલે વિચાર કરો કે દ્વારકામાં ઉત્સાહ કેવો છે. અત્યારે દ્વારકાનો કણ કણ એ કૃષ્ણમય બની ગયો છે એવું અત્યારે ભાસી રહ્યું છે. અને અત્યારે દ્વારકાના અલગ અલગ રંગ સાથે સાથે ડાકોરની વાત કરીએ. ડાકોર રણછોડ રાય એક ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ એ ત્યાં ડાકોર આવ્યા. એ વખતનું ડંકપુર, અને ડંકપુરમાં ભગવાન ત્યાં આવ્યા અને રહ્યા. એક ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને, એ બુડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન આવ્યા. અને એવું જ અત્યારે દિવ્ય વાતાવરણ એ અત્યારે ડાકોરમાં પણ જોવા મળી રહ્યું છે. ડાકોરના મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરનો એક નાદ ગુંજી રહ્યો છે. અત્યારે આખું વાતાવરણ જાણે કે કૃષ્ણમય બન્યું હોય. એ મથુરા હોય, વૃંદાવન હોય, દ્વારકા હોય, શામળાજી હોય કે પછી અમદાવાદનું ઇસ્કોન હોય, બધે જ અત્યારે કૃષ્ણના આંદોલિત થઈ રહ્યા છે. તો આજ મુદ્દે ડાકોરથી મારા સહયોગી શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે. હવે શુભમ, એક ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને ડાકોર દ્વારકાધીશ સ્વયં એ બોડાણાનું ગાડું ચલાવીને એ ત્યાં આવ્યા. એક ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને અત્યારે કેવો દિવ્ય માહોલ છે. અત્યારે આખું મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરનો નાદ સાથે ગુંજી રહ્યું છે. ભક્તોમાં કેવો ઉત્સાહ છે શુભમ? હરી મારું ગોડાણાનું ગાડું છે હકાલી જા. આ જે ભજન છે તે ભગવાન શ્રી કૃષ્ણના જે કહી શકાય કે જીવન ઉપરથી આ બનાવવામાં આવ્યું. તે રીતના ભગવાન શ્રી કાળિયા ઠાકર કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ જો દ્વારકાની અંદર તે હોય તો ભગવાન રાજાજી રાજ દ્વારકાધીશ કહેવાય છે. અને એ જ કૃષ્ણ ભગવાન જ્યારે ડાકોરની અંદર હોય છે ત્યારે ડાકોરના ઠાકોર તરીકે છે તે જે ઓળખાય છે. ત્યારે ડાકોરના ઠાકોરના જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ, તેમના જન્મોત્સવનો જે ઉત્સવ માણવા માટે છે તે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. જેમ જેમ સમય છે અતિ કૃષ્ણ જન્મનો નજીક આવી રહ્યો છે તેમ તેમ આ ભીડમાં છે તે સતત વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે. ધીમી ધારે વરસાદી અમી છાંટણા થતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. પરંતુ ભક્તોનો ઉત્સાહ છે તે હજુ પણ યથાવત અને એક જ કહી શકાય કે ચરમ સીમાએ હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. ભગવાન જે જય રણછોડ માખણ ચોરના નારા લગાવી અને ભક્તો છે તે અહીં હાલ દર્શન છે તે કરી રહ્યા છે. જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે, આ દ્રશ્યો આજ સવારથી જ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે રણછોડ રાયના દર્શન કરવા માટે પણ છે તે હાલ ભક્તો મોટા પ્રમાણમાં આવતા હોય એ પ્રકારની સ્થિતિ છે. કોઈ પણ માહોલ હોય, કોઈ પણ સ્થિતિ હોય, જાણે મંદિર પરિસરની અંદર હાલ પગ મૂકવાની પણ જગ્યા ના હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. ભક્તો જે કહી શકાય કે એક ઝલક છે તે ઠાકોરજીની મેળવી અને એક ઉત્સાહ છે તે હાલ મેળવવાનો પ્રયત્ન કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઠાકોરજીના જો વાત કરવામાં આવે તો રણછોડરાયના જો વાઘાની અને તેમના શણગારની જો વાત કરવામાં આવે તો
પિતાંબર લાલ કલરના કપડાં છે, પિતાંબર જે વસ્ત્રો છે તે તેમને ધારણ કરાવવામાં આવ્યા છે. વિવિધ શણગારો પણ છે તે તેમને હાલ કરાવવામાં આવ્યા છે. જે રીતના એક રાજાજી રાજ હોય કે ભગવાન જે એક રાજવી જે રીતના હોય તેવા શણગાર છે તે તેમને કરાવવામાં આવ્યા છે. મુગટ સહિતના વિવિધ જે વસ્ત્રો છે તે પહેરાવવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો આ જે વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ખાસ જે મુગટ તૈયાર કરવામાં આવ્યો છે તેની સાથે પણ એક દંતકથા કે એક જે કહી શકાય કે એક સ્થિત જે ચાલી રહી છે. કારણ કે અહીંના 900 વર્ષ કરતાં પણ જૂનું અહીં જે છે તે એક માન્યતા છે કે જે પૂજારી હોય છે તે પોતાના હસ્તે જ જે ઠાકોરજી છે તેમના જે મુગટ છે તે બનાવે છે. ચંપાના ફૂલના આ મુગટ છે તે તૈયાર કરવામાં આવે છે. કારણ કે હાલ જે રીતના ઋતુ પ્રમાણે આ ફૂલનો ઉપયોગ છે તે કરવામાં આવતો છે. હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે આ ચંપાના ફૂલનો ઉપયોગ કરી અને ભક્તો અને જે કહી શકાય કે દ્વારકા જે ભગવાન છે ઠાકોરજી તેમને શીતળતા મળે તેમને શીતળતા મળે તે માટેનું આ ખાસ કરીને આ જે શણગાર છે તે તૈયાર કરવામાં આવતો હોય છે. હાલ હવે ગણતરીના કલાકો છે તે બાકી છે ત્યારે ભક્તોમાં ખાસ કૃષ્ણ જન્મોત્સવને લઈ એક ભારે ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જી જો આગળ પણ આપની પાસેથી આ નવા રંગો એ અમે આપની પાસેથી લેતા રહીશું. હવે સુરતમાં પણ અત્યારે કૃષ્ણ જન્મોત્સવ રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે. ત્યાંથી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, અત્યારે તો દ્વારકા, શામળાજી, ડાકોર બધે જ અત્યારે નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો નાદ ગુંજી રહ્યો છે. સુરતમાં કેવો માહોલ છે? સુરતવાસીઓ કેવી રીતે વાલાના વધામણા કરવા માટે આતુર દેખાઈ રહ્યા છે? ધ્રુવ. બિલકુલ અંકુર, આજે જન્માષ્ટમી અને સમગ્ર સુરતમાં જાણે ભક્તિમય કૃષ્ણ ભક્તિમાં લીન થયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે. તમામ કૃષ્ણ મંદિરો જે છે તેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જે છે તે અત્યારે ભક્તિમાં ગળાડૂબ મગ્ન થતા જોવા મળ્યા છે. અત્યારે જે તમને હાલ આ દ્રશ્ય બતાવી રહ્યો છું તે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલું ઇસ્કોન મંદિર છે અને ઇસ્કોન મંદિરમાં જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્ય હાલ અહીં જોવા મળી રહ્યા છે. તો હાલ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે જે છે તે અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે અને અભિષેક શરૂ કરાયો છે. જુદા જુદા પંચ તત્વોથી ભૂષોથી અત્યારે જે છે તે અભિષેક કૃષ્ણ રાધાજીનો અભિષેક કરાઈ રહ્યો છે અને આ રીતે આખો એક અલૌકિક જે દર્શન જે છે તેના લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે અહીં મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિર ખાતે ઉમટી રહ્યા છે. અત્યારે જે રીતે અભિષેક કરાઈ રહ્યો છે ત્યારબાદ રાત્રે 12 વાગ્યાના ટકોરે ફરી એક વખત આરતી થશે અને આખું જે પરિસર જે છે તે કૃષ્ણમય ભક્તિના નાદ સાથે ગુંજી ઉઠશે. અત્યારે સતત અહીં કૃષ્ણ ભક્તિના જે ભજન છે, કીર્તન છે તે અહીં સતત ગુંજી રહ્યા છે. જે રીતે ભક્તો છે તેઓની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. સતત આ ભક્તો જે કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે. આજે જન્માષ્ટમી છે, કૃષ્ણ ભક્તિમાં કઈ રીતે લીન, શું કહેશો આજના દિવસે? આજે જન્માષ્ટમી છે તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો આજે. તો આજે બધા ભક્તોને ભગવાન દર્શન આપે છે ને બધે જે આપણી કામના હોય તે ભગવાન પૂરી કરે છે. તો આપણે શ્રદ્ધાથી ભગવાનનું આજે યાદ કરવાની ને ભગવાનનું હરિનામ લેવાનું તો આપણી બધી કામના પૂરી થાય છે. હરે કૃષ્ણ. બિલકુલ, આપણે અન્ય ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આજે કૃષ્ણ જન્માષ્ટમી છે, કેટલો ઉત્સાહ છે આજના લાલાના વધામણા કરવા માટે? કેટલો આનંદ? बहुत ज्यादा बहुत अच्छा लग रहा है. थैंक यू so much. બેન, આપ તમે જણાવશો, આજે આટલો સારો શણગાર કરીને આવ્યા છો, આજે કૃષ્ણનો જન્મ દિવસ છે, કેટલો ઉત્સાહ છે આજના દિવસને લઈને? આજે અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે કૃષ્ણ જન્મ ઉત્સવ છે. હું તમને વર્ણવી નથી શકતી કે હું કેવું ફીલ કરું છું. મને અહીંયા બહુ જ મજા આવે છે અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયેલું છે. આજના યુવાનો જે ખરાબ રસ્તે જાય છે પણ અત્યારે આજે જોવા મળે છે કે એને યુવાનોમાં પણ ભક્તિ જાગેલી છે અને યુવાનો હજુ બી ભક્તિ તરફ આગળ વધી શકે એમ છે. થેન્ક યુ. બિલકુલ, જે રીતે અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં તમામ ભક્તો અત્યારે અહીં મોટી સંખ્યામાં અત્યારે આ દર્શન કરવા માટે, લાલાના દર્શન કરવા માટે, કૃષ્ણ ભગવાનના દર્શનના લાભ લેવા માટે અહીં આવ્યા છે. ત્યારે તમામમાં એક અનેરો ઉત્સાહ, અનેરો ઉમંગ, અનેરો આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. તમામના અત્યારે હાલ જે રીતે મોટી સંખ્યામાં હાલ માત્ર એક મંદિર જ નહીં
પરંતુ તમામ જે કૃષ્ણ મંદિરો જે છે તેમાં આ પ્રકારે માહોલ જોવા મળ્યો છે. બેન, આજે કૃષ્ણનો જન્મદિવસ છે અને લોકોમાં ખૂબ જ આત્સાહ ઉમંગ છે. તમે શું કહેશો આજના દિવસને લઈને? ભાઈ સુરત સ્કોન મંદિર જન્માષ્ટમી મહામહોત્સવ કી જય. બેન, તમે જણાવશો આજનો આ કૃષ્ણ જન્મ છે, લોકોમાં ઉત્સાહ છે, ઉમંગ, આપ કઈ રીતે આજના દિવસને માણી રહ્યા છો? અહીંયા સવારથી જ આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હોય, મંદિરે સવારથી ખુલ્લું હોય, આરતી ટાઈમ ટુ ટાઈમ થતી હોય. અત્યારે રાતે 12 વાગે ભગવાનનો જન્મોત્સવ થશે અને રાત્રે ભગવાનનો એટલો ઉલ્લાસથી લોકો આનંદ માણશે અને ભગવાનને એટલી પ્રેમ ભાવ ભક્તિ અહીંયા ઉભરી રહી છે. તમે માનો મહેરામણ જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક છે અહીંયા. બસ આજ ભગવાનનો શુદ્ધ ભાવ છે, લોકોનો બસ આજ પ્રેમ છે અને લોકો બસ આજ માણવા અહીંયા ભેગા થયા છે આજના દિવસે. હરે કૃષ્ણ. એટલે ભક્તોમાં ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને ગળાડૂબ ભક્તિ અત્યારે સુરતના ભક્તોમાં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં યુવાઓ લોકો પણ હાલ અહીં જોડાયા છે. તમે જણાવશો આજે કૃષ્ણનો જન્મોત્સવ છે અને કેટલો ઉમંગ ઉત્સાહ છે આજના દિવસને લઈને? सबसे पहले तो जन्माष्टमी की सबको शुभकामनाएं. आज जन्माष्टमी है तो बहुत ही अच्छा लग रहा है सबको और सब लोग गर्मी में बहुत अच्छे तरीके से बैठ के, मतलब गर्मी भी हो रही फिर भी अच्छे से रह रहे और बाहर बारिश भी आ रही है और 12 बजे का बैठते रहे सब लोग तो सबको अच्छा लग रहा है. सो थैंक यू और हरे कृष्ण. नमस्ते. આજે આ કૃષ્ણનો આ જન્મોત્સવ અને સમગ્ર તમામ જે કૃષ્ણ મંદિરો જે છે તેમાં ગળાડૂબ ભક્તિમાં લીન આજે દિવસે જોવા મળી રહ્યા છે. સમગ્ર સુરત શહેર જાણે ભક્તિમાં લીન થયું હોય તે પ્રકારના દ્રશ્ય આજે તમામ મંદિરોમાં તો જોવા મળી રહ્યા છે, પરંતુ ઘરે ઘરે પણ પોતાના ઘરે જે લાલા છે તેમને પણ વધામણા કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે. એટલે કહી શકાય કે આજનો આ દિવસ સમગ્ર શહેર જાણે કૃષ્ણ ભક્તિમાં લીન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ. અને ધ્રુવ, ઇસ્કોનની ખાસ તો ખાસિયત એવી છે કે અહીંયા વેદોક્ત મંત્રો સાથે ભગવાનનો અભિષેક થાય છે અને એમાં પણ પુરુષ સૂક્તનો પાઠ કરીને ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમને અલગ અલગ દ્રવ્યોથી તેમને સ્નાન કરાવવામાં આવે છે. એટલે એનો ત્યાંના આંદોલનો જ કંઈક અલગ હોય છે. એવા આંદોલનને ત્યાંના ભક્તો કેવી રીતે માલી રહ્યા છે? બિલકુલ અંકુર, અત્યારે એ જ જે તમને બતાવી રહ્યો છું ફરી એક વખત જે આ દ્રવ્યો સાથે જે આખો અભિષેક થઈ રહ્યો છે તે અભિષેક તમને બતાવી રહ્યો છું. જો જુદા જુદા દ્રવ્યો સાથેનું આ અભિષેકનો જ મોટો લાભ લેવા માટે જે છે તે મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિર ખાતે ભક્તો જે છે તે અહીં આવતા હોય છે. ખૂબ જ જુદા જુદા અદ્ભુત મંત્રોચ્ચાર, આધ્યાત્મિક મંત્રોચ્ચાર સાથે હાલ તેઓ આજે રાધા કૃષ્ણનો જે છે તેનો અત્યારે હાલ અહીં લાવો લેવા માટે આવી રહ્યા હોય છે. અત્યારે તમામ ભક્તો જે છે તે ઇસ્કોન મંદિર ખાતેનો આજે અભિષેક જોઈ શકાય છે. જુદા જુદા દ્રવ્યો જે છે, જુદા જુદા ફ્રૂટ હોય છે, જુદા જુદા રસપાન હોય છે, તેનો અભિષેક હાલ અહીં કરવામાં આવતો હોય છે અને આ જે અભિષેક કરાઈ રહ્યો છે તે નો જે ભક્તો જે છે તેનો આનંદ માણે છે અને એ આનંદ સૌથી અદ્ભુત હોય છે. અને આ જ એક સૌથી ઇસ્કોનનું મંદિરનું સૌથી મહત્વનું આ એક ધાર્મિક લાગણી સાથેનું કાર્ય હોય તે કહી શકાય છે. તો આ ભક્તો જે છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. તમે જણાવશો આજે આ કૃષ્ણનો જન્માષ્ટમીનો તહેવાર છે, ઇસ્કોન મંદિર ખાતે જુદા જુદા દ્રવ્યો સાથેનો આજે અભિષેક થાય છે કૃષ્ણ જન્મનો, કેવું લાગે? મળે છે અમને, બહુ ધન્ય છે અમે લોકો કે આવા દર્શન જોવા મળ્યા અમને. રાધે રાધે. તમે શું કહેશો? આજે જન્માષ્ટમી છે અને આ જન્માષ્ટમીને લઈ કૃષ્ણનો આજે અભિષેક થતો જોવા મળે છે. આટલું પાવન દિવસ, આટલું પાવન કાર્ય કઈ રીતે જોઈ રહ્યા છો? बहुत आनंद आ रहा है, बहुत मजा आ रहा है, बहुत मजा आ रहा है. એટલે અત્યારે તમામ લોકો, તમામ ભક્તો જે છે તે આ ગળાડૂબ ભક્તિમાં જોવા મળ્યા છે અને ઇસ્કોન મંદિર ખાતે જે છે તે તમામ જુદા જુદા રસપાન સાથેનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ અભિષેક સાથે લોકો અને ભક્તો જે છે તે અવિરત તેમાં ગળાડૂબ ભક્તિમાં લીન થતા જોવા મળ્યા છે. બેન, તમે જણાવશો આજે કૃષ્ણ ભક્તિ છે, આજે કૃષ્ણનો જન્મદિવસ છે, ઇસ્કોનમાં પણ અત્યારે અભિષેક થાય છે, કેવો આનંદ થતો હોય છે, કેવો આજની લાગણી?
કૃષ્ણના જન્મદિવસને લઈને કેવી સારું જે રીતે અત્યારે જુદા જુદા ભક્તો અત્યારે આજ કૃષ્ણની ગળાડૂબ ભક્તિમાં લીન થયા છે અને આજનો અભિષેક જે છે તે માણી રહ્યા છે બેન આજનો આ કૃષ્ણ ભક્તિનો જન્મદિવસ છે આજે કૃષ્ણનો જન્મદિવસ છે અને ગોકુળાષ્ટમીને લઈને આજે અભિષેક થાય છે કેટલો ઉનમ ઉત્સાહ આનંદ એના કૃષ્ણ જન્મોત્સવને લઈને કઈ રીતે આપ જોઈએ મને સંભળાતું નથી. કૃષ્ણ જન્મોત્સવને લઈને અત્યારે કઈ રીતે આનંદ ઉત્સવ ઉમંગમાં તમે છો આજના કૃષ્ણ જન્મોત્સવને લઈને શું કહેવું છે આપનું એના માટે શબ્દ થોડી હોય, એક એનર્જી હોય, એક અનુભવ હોય જે લઈ રહ્યા છે અમે લોકો. બિલકુલ એટલે આજે આ રીતે જે જોઈ શકાય છે સુરતમાં તમામ ભક્તો જે છે તે કૃષ્ણની જન્મોત્સવની ઉજવણીમાં લીન થયા છે. ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે આજના દિવસને લઈને અને જે મંદિરો છે તમામ જગ્યાએ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. તમામ રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, તમામના ઘરે જે લાલા છે કૃષ્ણના એમને પણ વધાવવાની તમામ તૈયારીઓ ઉત્સાહ અને ઉમંગ અને ઉલ્લાસ ભેર કરતા જોવા મળી રહ્યા છે. જી 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 ધ્રુવ, ભક્તોની તો પ્રતિક્રિયા આવી જ રહી છે અને એ લોકો પાસે તો શબ્દો નથી. એ ત્યાંના આંદોલનનો આનંદ માણી રહ્યા છે કારણ કે આ તો આખા વિશ્વના એ જગત પિતા આનંદદાતાનો જ્યારે આજે જન્મદિવસ હોય ત્યારે એ મનમાં કેટલો એનામાં ઉત્સાહ જોવા મળે. આપે અભિષેક પણ બતાવ્યો, દિવ્ય મંત્રો થઈ રહ્યા છે, વેદોક્ત મંત્રો સાથે ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. હવે ખાસ તો જ્યારે ઇસ્કોનની વાત આવે ત્યારે ઇસ્કોનને ખૂબ સરસ રીતે શણગારવામાં આવતું હોય છે. તમે જે ઇસ્કોન મંદિરમાં, સુરતના ઇસ્કોન મંદિરમાં ત્યાં ઉભા છો, તેને કેવું શણગારવામાં આવ્યું છે, કેવા પુષ્પો લગાવવામાં આવ્યા છે, કેવા ભગવાનને શણગારાયા છે? ધ્રુવ, બિલકુલ તમને એ પણ દર્શન કરાવશું આપણે આ માધ્યમથી કે જે આખો મંદિરનો શણગાર કરાયો છે એ મંદિરનો શણગાર આપણે બતાવી રહ્યો છું. આ મંદિરના ભગવાનના જે વસ્ત્રો છે તેનું વિશેષ મહત્વ છે. એ વસ્ત્રો જે છે તે ખાસ વૃંદાવનથી લાવવામાં આવ્યા છે અને એની વિશેષ ખાસિયત પણ એ છે કે આ વસ્ત્રોને ખુદ મુસ્લિમ પરિવાર પાસે બનાવડાવવામાં આવે છે અને આ વસ્ત્રોનું ખૂબ જ અલૌકિક મહત્વ જોવા મળ્યું છે અને આ વસ્ત્રો જે છે તેનો શણગાર ખૂબ અલૌકિક છે. રાધા કૃષ્ણનો આખો જે આ શણગાર કરવામાં આવ્યો છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જે રીતે અત્યારે આ આખું આ પરિસરને જે રીતે શણગારવામાં આવ્યું છે તે જોઈ શકાય છે. તેમાં અત્યારે આ જે ઇસ્કોન મંદિરની અંદરના જે ભગવાન છે એ ભગવાન ની તમને શણગાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનનો જે શણગાર છે તે અત્યારે કેમેરામેન બતાવશે. રાધા કૃષ્ણનો આ શણગાર અત્યારે તમને જોવા મળી રહ્યો છે. આ રીતે અત્યારે શણગારનો અલૌકિક આખો તૈયારી કરવામાં આવી છે અને જે રીતે અત્યારે હાલ અહીંયા જે ભક્તિ થઈ રહી છે કૃષ્ણના જે રીતે ભજન થઈ રહ્યા છે અને ભજનમાં તમામ ભક્તો જે છે તે ગળાડૂબ ભક્તિમાં રહ્યા છે અને આ રીતે તમામ મંદિરોમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ ધ્રુવ, અમે આપની પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું અને ત્યાંના જન્મોત્સવની પણ આપણે સાક્ષી બનીશું. દર્શક મિત્રો, અત્યારે અલગ અલગ કૃષ્ણ જન્મોત્સવના રંગ જોવા મળી રહ્યા છે. દ્વારકાને સુંદર શણગારાઈ છે, ડાકોરમાં જય રણછોડનો નાદ ગુંજી રહ્યો છે, શામળાજીમાં પણ ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, પણ અત્યારે રોકાઈશું એક બ્રેક માટે.